બાળાએ રજૂ કરી. હવે આપણા યુવા સાહિત્યના કલાકાર એવા યશપાલસિંહને આપણે વિનંતી કરીશું કે પોતાની આગવી વાણીમાં સમય મર્યાદાને ધ્યાનમાં રાખી પોતાનું કલાનું અહીંયા અમને સર્વેને લાભ આપશે. યુવા સાહિત્ય કલાકાર યશપાલસિંહ, આપ અહીંયા પધારો. પહેલાં તો અહીંયા પધારેલા સર્વે મારા માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલોને મારા જય માતાજી. અને અહીંયા પધારેલા સર્વે સાધુ સંતોના ચરણોમાં વંદન. મારું નામ યશદીપસિંહ જાડેજા છે. આજે મારે ટૂંકા સમયની અંદર આજે મારે અમુક વાત કરવી છે કે વર્તમાન સમયમાં આજે આપણે આપણી કડવી વાસ્તવિકતા શું છે એના ઉપર આજે મારે વાત કરવી છે. તો આજે આપણે હિન્દુની વાત કરીએ છીએ, આજે આપણે હિન્દુ છીએ એનું ગૌરવ લઈએ છીએ, આજે આપણે હિન્દુત્વની વાતો કરીએ છીએ, પણ શું ખરેખર સાચા અર્થમાં આપણે એક છીએ? આપણો સનાતન ધર્મ એ બહુ વિશાળ છે અને આપણા સનાતન ધર્મમાં, આપણા હિન્દુ ધર્મમાં આપણે જે જાતિ જ્ઞાતિઓના વાડામાં જે આપણે વહેંચાયેલા છીએ, એ જાતિ જ્ઞાતિઓના વાડામાંથી આપણે ઉપર ઉઠવાની જરૂર છે. શું કામ? કારણ કે આ જાતિ જ્ઞાતિઓના વાડા ઉધઈની જેમ આપણને ખોખલા બનાવી રહ્યા છે. આ જાતિ જ્ઞાતિઓના વાડા આપણા ધર્મને ઉધઈની જેમ કમજોર બનાવી રહ્યા છે. એટલા માટે આમાંથી આપણે ઉઠી અને હિન્દુ બનવાની જરૂર છે અને આપણા અંદર હિન્દુત્વ જગાડવાની જરૂર છે. અને હિન્દુત્વ એટલે શું? કોઈ પણ હિન્દુનો દીકરો તકલીફમાં હોય અને બીજો હિન્દુનો દીકરો એને જ્ઞાતિ પૂછ્યા વગર કામ આવે ને, એને હિન્દુત્વ કહેવાય. અને આ જાગૃતિ ક્યારે આવે? આપણે ગમે એટલા મોટા સંગઠન બનાવી એનાથી કાંઈ નહીં થાય. પહેલાં જાગૃતિ આપણા અંદર લાવવી પડશે. આપણા અંદર જ્યારે જાગૃતિ આવશે ત્યારે આપણે એક થાશું. બાકી ફોનમાં સ્ટેટસ રાખવાથી કે પછી રેલી કાઢવાથી કે ગાડી પાછળ લખાવાથી કાંઈ ધર્મ નહીં ટકે. ધર્મ ટકાવવા માટે આપણે પોતે એક થવું પડશે અને આપણે જાગૃતિ લાવવી પડશે આપણા વિચારો ઉપર. આજે વિચારો ઉપર જાગૃતિ ક્યારે આવે? આજે આ બાળકોની હાજરી છે, આજે યુવાનોની હાજરી છે, એટલા માટે વાત કરું કે વિચારોમાં ક્રાંતિ ક્યારે આવે? કે જ્યારે આપણા એવા મહાન વ્યક્તિત્વ, આપણા આદર્શ હોય. આજે આપણા આદર્શ કોણ હોવા જોઈએ? આજે ફિલ્મોમાં નાચવાવાળા આપણો આદર્શ ના હોવું જોઈએ. આપણું આદર્શ તો 16 વર્ષનો દીકરો મહાદેવના મંદિરમાં શપથ લેતો તો મુગલ સલ્તનતના હું મૂળિયા ઉખેડી નાખીશ, એ છત્રપતિ શિવાજી આપણું આદર્શ હોવું જોઈએ. ભલા માણસ, અકબરનું ગમે એટલું મોટું સામ્રાજ્ય હોય પણ મારી પાગ ધારી એક ટેક એક ઇષ્ટબીના નિમ્નોના જીમ્નોના મિષ્ટ જોલો યવન ઉખેરું ના, હોતી મુગલાની ક્ષત્રિય પુત્રીન કો મિટાવું ના, ત્યોલો જંગલ में फिरूं सिर केस ना उतारूं, ત્યોલો નામ મેરો પ્રતાપ હે હોવું નહીં શાંત, જ્યોલો દિલ્હી ગઢ જારું ના, એ મહારાણો પ્રતાપ આપણું આદર્શ હોવું જોઈએ. ભલા માણસ, સ્વામી વિવેકાનંદ આપણું આદર્શ હોવું જોઈએ કે ભલે 35 વર્ષ જીવ્યા હતા પણ હજી આપણે કેટલાય વર્ષો સુધી ભૂલી નહીં ને એવું જીવી ગયા છે. ભલા માણસ, જો આવા મહાન વ્યક્તિત્વ જો આપણા આદર્શ હશે ને તો આપણા વિચારોમાં ક્રાંતિ આવશે અને તો આપણે એક થાશું, તો આપણો હિન્દુત્વ ધર્મ ટકશે. એટલા માટે થઈને હવે મારે વધુ સમય નથી લેવો, પણ છેલ્લે એટલું કહું કે આપણી ભારતની ભૂમિ એ ચંદન છે અને આપણી ભારતની ભૂમિમાં જન્મેલા દરેક વ્યક્તિ રામ છે અને સીતા છે. જય માતાજી, જય ભવાની. બહુ જ થોડા શબ્દોમાં આપણા સાહિત્ય કલાકાર ઘણું બધું કહી ગયા અને જેમ એમની ઉંમર છે એ પ્રમાણે એમના જે વિચારો છે અદ્ભુત છે.